જમીનમાં પોતાનો હિસ્સો લેવા માટે વડોદરામાં જરોદના અભરામપુરા ગામ ખાતે પૌત્રએ કોદાળીના ફટકા મારી દાદીની હત્યા કરી। જરોદના અભરામપુરા ગામે કોદાળીના ફટકા મારી વૃદ્ધાની હત્યા કરાઈ હોવાની માહિતી હાલ સામે આવી છે। પૌત્રએ માથામાં કોદાળીના ફટકા મારી 90 વર્ષીય દાદીની હત્યા કરી દીધી। પૌત્રએ જમીનમાં પોતાનો હિસ્સો લેવા માટે હત્યા કરી ત્યારે 2 પુત્રના મરણ બાદ 2 પૌત્ર સાથે રહેતી હતી વૃદ્ધા। મોટા પુત્રના પુત્રએ દાદીની હત્યા કરી ત્યારે પોલીસે હત્યારા પૌત્ર કરણ ચૌહાણની ધરપકડ કરી છે। અભરામપુરા ગામે દરિયાબેન ગલાબાન ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે, જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના 2 પુત્ર હતા। એ બંને પુત્ર મરણ ગયેલા હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ અભરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે। પૌત્રને એવું હતું કે મને જમીનમાં હિસ્સો આપી દો, એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે। હાલ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ પીઆઈ જરોદ દ્વારા કરવામાં આવી રહી છે।